હું દિલીપ ધોળકિયા, ગઝલકાર અને કવિ જુનાગઢથી છું. આપણા સૌ માટે, ગુજરાત અને ભારત માટે ગૌરવ એવા ગિરનાર પર્વત, જેમની આધ્યાત્મિકતા, જેમની પ્રાકૃતિક સૌંદર્યતા અને જેમનો ઐતિહાસિક વારસો વિશ્વ વિખ્યાત છે. આ ગિરનારની સમીપમાં આવેલા નગરમાં હું રહું છું અને એટલે જ ગિરનાર પ્રત્યેનો મારો લગાવ સતત રહેલો છે. આ લગાવ મને ગિરનાર પ્રત્યે કંઈક વિશિષ્ટ કામગીરી કરવા માટે સતત પ્રેરણા આપતો હતો અને એટલા માટે જ ગિરનારના ઐતિહાસિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક જે વારસો છે, જે જન જન સુધી પહોંચાડી શકાય આ હેતુથી મેં સમગ્ર ગુજરાત, મુંબઈ અને વિશ્વના 111 કવિઓ પાસેથી ફક્ત ગિરનાર પર્વત, એમની આધ્યાત્મિકતા, એમના પ્રાકૃતિક સૌંદર્ય અને એમના ઐતિહાસિક બાબતોને ઉજાગર કરતી ગીત, ગઝલ, કાવ્યો મગાવી તે પૈકી 151 કાવ્યોનું મહામહિમાવંત ગિરનાર નામથી કાવ્ય સંગ્રહ આજે તારીખ 21/7/2024ના રોજ પ્રસિદ્ધ કરું છું. આ એક ઐતિહાસિક કાર્ય હતું કે જે એક આપણા ઐતિહાસિક વારસાને, ધાર્મિક વારસાને ઉજાગર કરી રહ્યું હતું. આ પુસ્તકમાં ગુજરાતના મૂર્ધન્ય કવિઓથી લઈ અને નવોદિત કવિઓ સુધીની રચનાઓનો સમાવેશ કરેલો છે. આમના વિમોચનમાં લેજેન્ડ પર્સનાલિટીઝ, સાહિત્યને કહી શકાય એવા વિખ્યાત લોકો પણ આવેલા છે અને આ બાબતથી ખૂબ હું ગૌરવ અને આનંદ અનુભવું છું. આ એક વિશ્વ વિક્રમ છે કે કોઈ એક ઓબ્જેક્ટ કે પર્વત પર એક જ વિષયમાં 111 કવિઓએ એક સાથે 151 રચનાને એક પુસ્તકમાં આલેખી હોય અને જેથી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી પાવન સોલંકીજી દ્વારા મારા રેકોર્ડને નોંધવામાં આવ્યો છે અને જે બદલ હું વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનો દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.